એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્ર અંતર્ગત આજરોજ બાલભવન રેસકોર્સ રાજકોટ ખાતે બિહાર સ્થાપના દિવસ નિમિત્તે અન્ય ભાષાભાષી સેલ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ। આજરોજ ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારી દિવસના સ્નેહ મિલનમાં બિહારના ધારાસભ્ય રાણા રણધીરસિંહ તેમજ પ્રદેશ સચિવ અનિલ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાજકોટના હોદ્દેદારો મેયર શ્રીમતી નયનાબેન પેડડિયા, ડોક્ટર માધવ દવે, રાજકોટ ભાજપ શહેર પ્રમુખ અલ્પેશ ડોલરિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે બિહારના ખાસ સાંસ્કૃતિક પ્રોગ્રામને રાજકોટમાં વસતા બિહારી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માણ્યો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ ડોક્ટર માધવ દવે, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષની જવાબદારી છે। આજના દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત અમારું જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત બિહાર દિવસ કે જે આગામી 22 એપ્રિલે બિહાર દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, એ જે આખા દેશમાં જે રાજ્યોમાં જે બિહારી ભાઈઓ રહે છે, ભાઈઓ બહેનો પરિવાર સાથે રહે છે, એ લોકોને એકઠા કરવાનો અમારો આ કાર્યક્રમ છે। રાજકોટ જેવા અન્ય બીજા મહાનગરોમાં પણ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, અમદાવાદમાં થઈ ગયો છે, આજે રાજકોટમાં થઈ રહ્યો છે। ત્યારે રાજકોટમાં રહેતા બિહારીજનોને અમે સૌએ અહીંયા આવકાર્યા છે। અમારું ભાષાભાષી સેલ છે કે જે અન્ય ભાષાના લોકો ગુજરાતમાં રહેતા હોય એનું ભારતીય જનતા પાર્ટીનું ભાષાભાષી સેલ છે, એના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે બિહારી લોકો જે રાજકોટમાં રહી રહ્યા છે એ અહીંયા આવશે, આજે દિવસનું ઉત્સવ મનાવશે। ગીત સંગીતનો પણ સાથે અમે કાર્યક્રમ રાખ્યો છે કે બિહારી લોકો ગીત સંગીતને ખૂબ આનંદથી એન્જોય કરતા હોય છે, તો ગીત સંગીત સાથે આ દિવસની ઉજવણી થશે। બિહારથી અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ આવ્યા છે, એ આજે મંચ ઉપર ઉપસ્થિત રહેશે। અમારા મંત્રી શ્રી રાઘવજીભાઈ અને અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા પણ આજે ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે જી, એમાં કઈ થીમ ઉપર છે? બિહાર કે ગુજરાતી વધારે મોસ્ટ ઓફ? એટલે બિહારનું જ સંગીત વૃંદ આવેલું છે અને એ લોકો કાર્યક્રમ શરૂ થશે પછી બિહારના ગીતો પણ કરશે, દેશભક્તિના ગીતો પણ કરશે અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજનો દિવસ ઉજવશે।